हेलो फ्रेंड्स, केम छो बधा मजामां ने? तो बस तो आज આપણે આંકડાશાસ્ત્રનો સુરેખ સહસંબંધ ચેપ્ટર આગળ વધારી છેલ્લે ઉદાહરણ 11 સુધી આપણે કામ કર્યું હતું। તો હવે ઉદાહરણ નંબર 12 ઉદાહરણ 12 ની રકમ આ મુજબ છે। x અને y તમને આપેલા છે। x તમે જોશો તો અહીંયા કને પોઈન્ટ માં આપેલા છે। શેનામાં આપેલા છે? પોઈન્ટ ની અંદર છે બધા। y જરા મોટા આંકડા છે 4200 5500। હવે સહસંબંધની જ્યારે વાત કરી ત્યારે તમને કીધું ઈ પ્રમાણે સૌથી પહેલા તો તમને x બાર અને y બાર શોધી લેવાના હોય છે। તો આ દાખલામાં પણ આપણે x બાર અને y બાર શોધશું। x બાર નું સૂત્ર શું છે? તો કે સિગ્મા x અપોન n। y બાર નું સૂત્ર શું છે? સિગ્મા y અપોન n। હવે આ કામ તમારું છે કે તમે કેલ્ક્યુલેટરમાં કરો। સિગ્મા x કેમ મળશે? તો x નો સરવાળો કરવાનો। શેનો? x નો। x નો સરવાળો છે 18 ભાગ્યા n। n એટલે કેટલા? સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 18 ભાગ્યા 9। x બાર આવ્યો 2। ઓકે, હવે y બાર આપણે શોધશું। y બાર 4200 ને એ બધાનો સરવાળો। તો સિગ્મા y છે એ કેટલો આવ્યો છે? 50500। એના ભાગ્યા પણ n કેટલો? 9। હવે તમે જ્યારે 50500 ભાગ્યા 9 કરશો તો તમને y બાર પોઈન્ટમાં મળશે। શેમાં મળશે? પોઈન્ટમાં। y બાર પોઈન્ટમાં આવ્યું એટલે એઝ યુઝ્યુઅલ તમને કીધું કે આપણે જે પહેલો સૂત્ર શીખ્યા હતા x x બાર વાળો x x બાર। તો હવે પોઈન્ટમાં આવ્યો તો ઈ સૂત્ર યુઝ ન કરાય કેમ કે બધા તમારા જવાબ પોઈન્ટમાં આવશે, ગણતરી બહુ ડિફિકલ્ટ થશે। તો સર શું કરવું? આ x બાર y બાર ખાલી આપણે સૂત્ર ડિસાઈડ કરવા માટે શોધીએ છીએ। શેના માટે? સૂત્ર નક્કી કરવા માટે। તો ઈ નક્કી થઈ ગયો કે x x બાર વાળો કામ નહીં આવે। તો આપણે એના પછી બીજો સૂત્ર શીખ્યા હતા સિગ્મા xy વાળો, બરાબર છે કે xy નો ગુણાકાર કરો x2 y2। હા, ઈ યુઝ કરી શકાય છે, પણ તકલીફ શું છે કે આ તમારા પોઈન્ટમાં છે ને આ તમારા બહુ મોટા છે। તો અગેન તમારો ગુણાકાર બહુ જ મોટો થશે, ગણતરી થોડી અઘરી પડશે। જવાબ આવશે, હજી તમને એમ કહી દઉં, જવાબ આવશે પણ ગણતરી અઘરી પડશે બહુ જ। તો હવે સર શું કરવું? ત્રીજો સૂત્ર વાપરો n into સિગ્મા uv minus સિગ્મા u into સિગ્મા v divided by n into સિગ્મા u square। આ વાળું સૂત્ર। આમાં આપણે શું કરવાનું હોય છે તો કે x અને y ને આપણે આપણી ગણતરીમાં સહેલું પડે એ રીતે આપણે એને શું કરીને ફરાવી છે। એની અંદર મેં તમને કીધું હતું કે જરૂરી નથી કે તમે ચોપડી પ્રમાણેના જ આંકડા યુઝ કરો, તમે ગમે તે આંકડો લઈ શકો છો, બરાબર છે? ગમે તે આંકડો લઈ શકો છો। હવે આપણે અલગ આંકડા લઈશું ચોપડી કરતા, બરાબર? ઉદાહરણમાં જે આપે તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં મૂંઝાવાનો નહીં, બસ તમને x ને અને y ને u અને v માં ફરાવતા આવડવો જોઈએ। ગમે તે આંકડા યુઝ કરી શકો છો। સૌથી પહેલા વાત કરી u ની। તો હવે અહીંયા છે ને મને એક તો પોઈન્ટ નથી જોતો, પોઈન્ટ બહુ હેરાન કરે છે। દશકનો છે તો એક કામ કરી x ને ગુણ્યા 10 કરશો। શું કરશો? ગુણ્યા 10। એટલે એક તો 10 આપણે ગુણાકારમાં કામ આવશે। પણ જે લોકો
તમે x ને ગુણ્યા 10 કરશો 16 22 19 20 23 આ બધી રકમો છે. સરસ, આ તો બહુ મોટા થઈ ગયા. તો એક કામ કરી બાદબાકીનો પણ યુઝ કરી. ચલો બાદબાકીનો કઈ રીતે? x માંથી પહેલા એક કામ કરી કોઈ એક સંખ્યા માઈનસ કરી નાખી. x માંથી કોઈ એક સંખ્યા શું કરી? બાદબાકી કરી નાખી અને પછી એને શું કરી? 10 થી ગુણાકાર. તો એનો ફાયદો શું થશે કે તમારો x નાનો થઈ જશે. ચેક કરી. હવે અહીંયા તને હું 1.6 લઉં છું. કેટલા? 1.6. x છે 1.6. તો 1.6 માંથી 1.6 બાદ તો સીધો શું થઈ ગયો? 0. આ ભાઈ 0. પછી 2.2 માઈનસ 1.6 તો તમને 0.6 મળશે ગુણ્યા 10 એટલે અહીંયા આવશે 6. હવે x છે 1.9 માઈનસ 1.6 એટલે આવશે 0.3 ગુણ્યા 10 એટલે 3. પછી છે 2.0 માઈનસ 1.6 એટલે 0.4 ગુણ્યા 10. 2.0 માઈનસ 1.6 એટલે 0.4 ગુણ્યા 10. 2.3 માઈનસ 1.6 એટલે 0.7 ગુણ્યા 10 એટલે 7. 1.7 માઈનસ 1.6 એટલે 0.8 ગુણ્યા 10 1. 2.4 માઈનસ 1.6 એટલે 0.8 ગુણ્યા 10 8. 1.8 માઈનસ 1.6 એટલે 0.2 ગુણ્યા 10 2. ને 2.8 માઈનસ 1.6 એટલે 0.5 ગુણ્યા 10 એટલે 5. ખબર પડી? આ રીતે આપણે શું કર્યું? x ને ફરાયો કેનામાં? u માં. હવે v ની વાળી. v માં સર એક તો જો બધામાં છે ને તમને પાછળ ડબલ 0 દેખાતા હશે. એને ઉડાડી નાખી એટલે ભાગ્યા 100. એટલે y માં એક તો છે ભાગ્યા 100 કરશો. ઈ કન્ફર્મ છે. હવે વાત છે કે સર હજી 42 55 ને 60 મોટા મોટા છે એને થોડા નાના કરો ગુણાકાર થોડોક હજી નાનો થાય તો તમે ગમે તે સંખ્યામાં યુઝ કરી શકો છો. ગમે તે તમને મજા આવે. આપણે 42 રાખી એટલે કે પહેલા શું કરીશું? y માંથી 4200 બાદ y માંથી 4200 બાદ પછી ભાગ્યા 100. એક એક સંખ્યામાં 4200 બાદ ભાગ્યા 100. ચેક કરી. 4200 માઈનસ 4200 એટલે 0. ઓકે. 5500 માઈનસ 4200 એટલે આવશે 1300 ભાગ્યા 100 13. 6000 માઈનસ 4200 એટલે 1800 ભાગ્યા 100 એટલે અહીં આવશે 18. 6200 માઈનસ 4200 ભાગ્યા 100 એટલે 2000 એટલે ભાગ્યા 100 એટલે 20. એ રીતે આનો 6100 નો 19 4900 નો 7 આનો આવશે 17. 5000 નો 8 અને 6700 છે એનો 25. તમને u અને v બંને મળી ગયા. હવે uv નો ગુણાકાર u નો સ્ક્વેર અને v નો સ્ક્વેર ધેટ્સ ઇટ. એટલે તમારો આ દાખલો થઈ ગયો. હવે પહેલા u અને v નો ગુણાકાર 0. હવે 13 6 78 18 54 20 ગુણ્યા 4 19 ગુણ્યા 7 હવે
uv મળી ગયો. હવે એનો શું કરીએ? સરવાળો. u અને v નો પણ કરી લેજો. u નો આવશે 36, v નો આવશે 127, uv 629. જો થઈ શકતો તો સાથે સાથે તમારે વિડિયો જોતા જોતા પણ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની અને જવાબ લેવાનો, તો પ્રેક્ટિસ થાય. પછી વાળી છે u સ્ક્વેર. હવે આ u નો સ્ક્વેર 0 નો 0, 6 નો 36, 3 નો 9, 16, 49, 1, 8 નો 64, 2 નો 4, 5 નો 25. હવે v સ્ક્વેર 0 નો 0, 20 નો સ્ક્વેર 400, 19 361, u સ્ક્વેર અને v સ્ક્વેર નો પણ સરવાળો. u સ્ક્વેર 204, u સ્ક્વેર નો છે 204, v સ્ક્વેર નો છે 2281. તો સરવાળા બધાના મળી ગયા. હવે શું કરવાનું છે? ખાલી કિંમત મૂકવાની છે. r બરાબર n કેટલો છે? 9 બરાબર. સિગ્મા uv 629, સિગ્મા u 36, ને v 127. વળી નીચે વર્ગમૂળમાં n છે 9 ને u સ્ક્વેર 204, સિગ્મા u આખા નો સ્ક્વેર એટલે આ સિગ્મા u આખા નો સ્ક્વેર 36 નો સ્ક્વેર, સિગ્મા v સ્ક્વેર એટલે 2281, સિગ્મા v આખા નો સ્ક્વેર એટલે આ 127 નો સ્ક્વેર, 629 ગુણ્યા 9. આ બેનો ગુણાકાર 5661, આ બેનો ગુણાકાર 4572. 9 ગુણ્યા 204, 9 ગુણ્યા 2281, માઈનસ 127 નો સ્ક્વેર, 5661 માઈનસ 4572 1089. આ બેની બાદબાકી 540, આ બેની બાદબાકી 4400. હવે જગ્યા નથી. 540 નો શું કરશો? વર્ગમૂળ. 44 નો શું કરશો? વર્ગમૂળ. ઈ બે થી વર્ગમૂળ આવે ઈ બે નો ગુણાકાર કરી 1082 થી ભાગી નાખવાનો. બરાબર. તમારો ફાઇનલ આન્સર આવશે 0.7064. હવે તમે જોઈ શકો છો કે આપણા u અને v અલગ હતા. આપણે જે બાદબાકી ગુણાકાર ભાગાકાર જે પણ કર્યો ઈ અલગ હતો પણ જવાબ આવે છે. એનો મતલબ એમ થાય છે કે તમે ગમે તે રીતે x ને અને y ને u અને v માં પરાવી શકો છો. કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. તમારો જવાબ આવશે. ઓકે. આ ખબર પડી તમને એટલી? આ તમારો ઉદાહરણ 12 જે થોડો અલગ હતો એટલે કરાવ્યો. બાકી તો સેમ જ જાય છે.
હવે ઉદાહરણ 13. આમાં કોઈને પણ ડાઉટ હોય તો સ્ટુડન્ટ્સ મને પૂછે છે, તમે ઇન્સ્ટાગ્રામમાં ક્વેરી નાખી શકો છો, વોટ્સએપ નંબર પણ છે અવેલેબલ, એમાં તમે પૂછી શકો છો, કોલ કરી શકો છો, ટેક્સ્ટ મેસેજ. બરાબર છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમારો ડાઉટ સોલ્વ થઈ જાય. હવે સાથે સાથે અકાઉન્ટ નો પણ ચેપ્ટર આપણે કરશું ભેગું આના પછી. ઉદાહરણ 13. હવે ઉદાહરણ 13 માં શાળાના પરીક્ષાના વિદ્યાર્થીઓના મેળવેલા ગુણની વાત કરી છે, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. ઠીક છે. પછી તમને માહિતી આપી છે સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર બરાબર 120, x - x બાર નો સ્ક્વેર 80, y - y બાર નો સ્ક્વેર 500. તમને કહે છે r શોધો. હવે આ જોઈને જ ખબર પડી જશે કે આપણો જે પહેલા નંબરનો સૂત્ર હતો ને ઈ કામ આવશે, અહીંયા આ કામ આવશે નહીં. ઈ કયો હતો? r બરાબર x - x બાર y - y બાર ભાગ્યા y - y બાર નો સ્ક્વેર. હવે x - x બાર અને y - y બાર ઈ કેટલો છે? 120. x - x બાર નો સ્ક્વેર 80, y - y બાર નો સ્ક્વેર 500. હવે 80 નો વર્ગમૂળ કાઢવાનો, 500 નો વર્ગમૂળ કાઢવાનો, બરાબર. પછી બેના ગુણાકાર અને 120 માં શું કરવાનો? ભાગી નાખવાનો. તમારો આન્સર આવશે 0.6. તો અહીંયા આપણે ઉદાહરણને 12-13 પૂરતો આ વિડિયો લેક્ચર રાખી દી. હવે આ ટાઈપના તમને સ્વાધ્યાયમાં દાખલા મળશે તો એ કરી લેવા. હવે ઉદાહરણ 14 છે એક બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. અને એના પછી આવે છે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. તો આપણે એક લેક્ચર પછી એ પણ કરશું. ચાલો ઇન બિટવીન તમે કોઈ ટેન્શન ન લેજો કે સર લોકડાઉન ચાલુ છે, શું થશે. કોમર્સ એકેડમી તમારી સાથે છે અને તમારો કોર્સ ટાઈમલી પૂરો થશે. એની પૂરેપૂરી કોશિશ થશે કે તમે ઘર બેઠા તમને 80% વિડિયોઝ મળી જાય કે જે તમે વેકેશનમાં ભણવાના હતા એ બધું તમને ઘર બેઠા મળી જશે. ઓકે, સો ડોન્ટ વરી એન્ડ જસ્ટ સ્ટે એટ યોર હોમ એન્ડ સ્ટે સેફ. ઓકે, થેન્ક યુ.